રાજકોટ ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે। ટ્રસ્ટ દ્વારા 11મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સમૂહ લગ્ન દરમિયાન દીકરીઓને 118 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે, જેમાં 19 નવદંપતીઓ લગ્ન ઉત્સવમાં પ્રભુતામાં પગલાં માંડશે। સમૂહ લગ્નમાં સાંસ્કૃતિક રીતે ફેરાની ધાર્મિક વિધિવિધાન મુજબ ભવ્ય રીતે યોજવામાં આવશે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ પૂરી પાડી હતી। નમસ્કાર, હું છું વર્ષા રૈયાણી। ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ શહેર ઉજવવા જઈ રહ્યું છે 11મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ, જેમાં 19 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે। સમૂહ લગ્નનું આયોજન અમારા પ્રમુખ શ્રી નયનભાઈ મકવાણાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે। જેની આગવી વિશેષતા કહું તો સૌથી પહેલા તો અમારા સ્વયંસેવક ભાઈઓ અને બહેનોની જે સેવા હોય છે એ દિલથી અને અનેરી હોય છે। સાથે અમારો જમણવાર એક એવો જમણવાર હોય છે કે કોઈ પણ બાપની કે દીકરા દીકરીની હોશ હોય કે મારે ઘેર સરસ સુંદર મજાના ભોજનિયા પીરસાય, તો અમે હરખથી સુંદર ભોજનની સાથે 119 વસ્તુ કરતાં વધારે કરિયાવરનું લિસ્ટ અમારી પાસે હોય છે કે જે પણ અમારા નયનભાઈના માર્ગદર્શન હેઠળ ખરીદી થાય છે કે બધી વસ્તુ સારામાં સારી આપે અને દીકરી હરખભેર પોતાને ઘેર આ લઈ અને જાય। આ સમૂહ લગ્ન તો વર્તમાન સમયમાં જે કટોકટી પરિસ્થિતિવાળો પરિવાર છે એમના માટે આશીર્વાદરૂપ છે જ। આ સાથે ટ્રસ્ટ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, જેમાંની એક રક્તદાન કેમ્પની સેવાકીય પ્રવૃત્તિ આ સમૂહ લગ્ન ઉત્સવની સાથે જ અમારું આયોજન છે। તો અમે મીડિયા થકી આપ સૌને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ કે અમારા આનંદના ઉત્સવમાં નવ દંપતીઓને આશીષ આપવા માટે આપ આવશો તો અમારો આનંદ છે અનેરો રહેશે। આપ સૌને જય શ્રી કૃષ્ણ। અને આ ઉત્સવ છે તારીખ 3 માર્ચ 2025, સ્થળ છે રાજકોટ કોઠારિયા રોડ ઉપર જે બુધવારીનો પટ છે એની સામે બાનું ખેતર કહેવાય છે। આ બાના ખેતરમાં આપણે સૌ સાથે મળી અને આ ઉત્સવને ઉજવશું। તો આપ સૌ ભૂલતા નહીં, 3 માર્ચ 2025 સોમવારના દિવસે વહેલી સવારે 8 વાગે જાનના આગમન થશે। તો આ સમય અમે તમારી રાહ જોઈશું।